અને જય જય શ્રી કૃષ્ણ. વસંતભાઈ અહીંયા બધા જય જય શ્રી ગોખલેશ વાળા જ છો ને? હે ને? મિક્સ છે પણ જય શ્રી બોલવાનો વધારે છે ને એટલે એકાદો પ્રસંગ એનો કહું ને એટલે બધા કરું start. હેલો, શ્રી વલ્લભા દેશ 11 કાલે છો મારવાલા, આજે નથી. શ્રી વલ્લભા ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे विराजता सेव्य स्वरूप की जय. बधाय वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण, जाजा करीन जय जय श्री गोकुलेश. સત્સંગ સારાનો સંગ, સારા વિચારોનો સંગ, સારા માહોલનો સંગ, સારા ભગવદીઓનો સંગ. વૈષ્ણવ હોય ને સારા જ હોય. કદાચ ક્યારેક ક્યાંય પણ એકાદ શબ્દ આગો પાછો બોલાઈ ગયો હોય તો એનું કારણ એમનો ઈરાદો નથી. જેમ ઘરમાં આપણે ઘણીવાર શબ્દ ફેર થઈ જાય, તો આજે જ્યાં હું આવી છું ત્યાં વૈષ્ણવનો માહોલ છે, વાતાવરણનો માહોલ છે, અને સૌથી વિશેષ તમારા હૃદયમાં જે ઉમંગ છે, જે આનંદ છે, જે સત્સંગની ભૂખ છે. સત્સંગમાં ક્યારે આનંદ આવે ખબર છે? કેવા વાળાને તો ઉમળકો હોય, પણ સાંભળવા વાળાની બોડી લેંગ્વેજ, એમના મુખારવિંદના હાવભાવ, એમનું બેસવું, એમનું અહીંયા જોવું, એ જ્યારે આપણને જોઈને એમ થઈ જાય ને કે ભલે મને કાંઈ નથી આવડતું પણ મારો વલ્લભ બોલાવશે. દુનિયાના સારામાં સારા રસોઈયા હોય, ખૂબ સરસ રસોઈ બનાવી હોય, એમાં વ્યંજન હોય ને, સામગ્રી હોય ને, મીઠું હોય ને, ફીકું હોય ને, દહીં હોય ને, છાશે હોય ને, કચુંબર હોય, બધું હોય. આપણને એમ થાય કે આજે એટલી સવારની મહેનત કરી જ, આવીને પ્રસાદ લઈને હવે એ બધું ભેગું કરી નાખે. દાળ ભાત રોટલી શાક સંભારો ભજીયા, આપણને એમ થાય અરે યાર. તો સત્સંગમાં ભાવ ભાવના, લીલા ભાવના, નામ ભાવના, સ્વરૂપ ભાવના. બીજો પક્ષ છે સિદ્ધાંત. સિદ્ધાંતમાં ગ્રંથ પ્રમાણે જ બોલાય, ઓથેન્ટિક જ બોલાય. પણ જ્યાં ભાવ ભાવનાની વાત આવે ને, ત્યાં હૃદયની નાભીમાંથી બોલાય, ઉમળકાથી બોલાય. આજે અમે આવ્યા ત્યારે જે ગાતા હતા, એમને ગાવાનો જે રણકો હતો ને, એના ઉપરથી ખબર પડી જાય કે કેવા આનંદમાં બધાય છે. તમારા બધાનો આનંદ જોઈને મને પરમાનંદ થઈ ગયો. મારી લાયકાત અહીંયા બેસવાની નથી મારા વાલા.
પણ આ એક સગવડ છે કે તમને મારું મોઢું દેખાય, ભલે જોવા જેવું નથી, પરંતુ હંમેશા કોઈ બોલતું હોય ને એનું મુખારવિંદ દેખાય ને, અને મને તમને બધાનો દેખાય, તો બોલવા વાળાને જેટલો આનંદ આવે ને એટલો સાંભળવા વાળાને આનંદ આવે. એ આનંદ આજે હું મહેસૂસ કરી લઈશ. ઘણીવાર બોલવાથી જે ન કહી શકાય ને એ આંખથી કહી શકાય. જ્યાં શબ્દો ડિક્શનરીમાં પૂરા થઈ જાય અને આપણને એમ થાય કે હવે કયો શબ્દ વાપરવો, અને એ શબ્દ આપણને અધૂરો લાગે કે મારે જે મધુરાની વાત કરવી છે એના માટે આ શબ્દ બરાબર નથી, ત્યારે ફક્ત આવીને આંખથી તમે બધાએ આંખની નમી જોઈને સમજી જાઓ, અને તમારા આંખની નમી જોઈને હું સમજી જાઉં કે બહાર ભલે ગમે એવો તડકો છે, ગ્રીષ્મ ઋતુ છે, સૂર્યનારાયણ પણ એવા તપી રહ્યા છે, પણ આપણામાં તો તાપનું જ મહત્વ છે. મારા વાલા, પ્રભુને મળવાનો તાપ હોય ને તો આપ મળ્યા વિના રહેતા નથી. એ તાપ કેવો? શું અગ્નિવાળો? શું લાકડાનો? શું યજ્ઞનો? ના, હૃદયનો તાપ. એક તો આપણને ઠાકોરજીએ માનવ બનાવ્યા, અને પરાકાષ્ઠા પ્રેમની આપણને ક્યાં આપી દીધી ખબર છે મારા વાલા? વૈષ્ણવ બનાવ્યા. આટલા બધા દુનિયામાં ધર્મ બિરાજે છે, બધાય ધર્મને વંદન. આપણે કોઈ ધર્મ માટે કશોય શબ્દ બીજો નથી વાપરતા. જેને જે ગમે એ ધર્મ ઉત્તમ. વલ્લભને પૂછ્યું તું કે કયો ધર્મ, ભક્તિ માર્ગ, કર્મ માર્ગ કે જ્ઞાન માર્ગ? જો વલ્લભે બહુ સરસ જવાબ આપ્યો હતો. આ વાત બધાને ખબર છે એટલે મારે વિવરણ નથી કરવું. એક વાક્યમાં સરસ કીધું, જેને જે ગમે એ ઉત્તમ, પરંતુ મારી દ્રષ્ટિએ ભક્તિ માર્ગ ઉત્તમ. તો આપણને વૈષ્ણવ તો બનાવ્યા, પણ માથે પૂર્ણ પુરુષોત્તમ, પુષ્ટિ પુરુષોત્તમ પધરાવી દીધા. આમાં કેટલાક ઘરે ઠાકોરજી બિરાજે છે મારા વાલા? હાથ ઊંચો કરજો જરા. મને આનંદ છે કે જેટલાએ હાથ ઊંચો નથી કર્યો એ બીજી વાત તમે નહીં બોલાવો તો હું આવીશ, અને બધાનો હાથ ઊંચો હશે ત્યારે મને શ્રીજી બાવાની પેલી લીટી યાદ આવે છે, એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. જો બધા માટે નથી, દૈવી જીવો માટે જ છે વલ્લભ. દેવી જીવોનો કરવા ઉદ્ધાર, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. એ તો હાથ ઊંચો કરીને બોલાવે છે, એને તો પોતાના ચરણમાં તમને ઠોર આપવું જ છે, એનું પ્રગટ પ્રમાણ. આપણે બધા શ્રીનાથજી જઈએ નાથ દ્વારા તો શું લઈને આવીએ? ઠોર લઈને આવીએ જ મારવાલા. અને આજુબાજુ વાળા કે ઠોર લેતા આવજો. ઠોર એટલે શું ખબર? સ્થાન. આપણે દૂધ પધરાવ્યું, ટોકરીની સેવા કરી,
પાનઘરમાં ગયા, ફૂલના માળાજીની સેવા કરી. પછી છેલ્લે દર્શન કરવા જાય ને ત્યાં શ્રીજી બાવાને કહીએ, મારા નાથ ફરી ફરી બોલાવજે, કારણ ફરી ફરીને યાદ એ જ મારી ફરિયાદ. ત્યારે શ્રીજી બાવા કહે છે, સાંભળ, એમ તને હું જવા નહીં દઉં, કારણ બ્રહ્મ સંબંધ વખતે વલ્લભે તારો હાથ મારા હાથમાં સોંપ્યો છે ને મારા વાલા. એટલે આપણે બધા અનાથ નથી હો, સનાથ છીએ અને ખુમારી છે કે અમે ગોવર્ધન નાથજીના છીએ, અમે વલ્લભના છીએ. ત્યારે શ્રીજી બાવા કહે છે, આ બધી સેવા કરીને એ બધી મારી. કેમ? તું મારી છો અને હું તારો છું, એટલે હવે તારું બધું મારું અને મારું બધું તારું. દાનલીલાનું કીર્તન આવે છે ને, અંગુષ્ઠ દેખા કે રસ લે ગયો રી, મેરી પરી રે મટુકિયા લે ગયો રી, મેરી પરી રે મટુકિયા લે ગયો રી. શ્રીજી બાબા કહે છે, બધી મટુકી ભરી, દૂધની સેવા કરી, પાનની સેવા કરી, ટોકરીની સેવા કરી, ફૂલના માળાજીની સેવા કરી, બધું ભેગું કરીને આવી છો ને, એ બધું મારું. પણ એમને નહીં લહો તારી પાસેથી ને, તને મારા ચરણમાં ઠોર આપીશ. ઠોર એટલે શું? સ્થાન. જેને શ્રીજી બાવાના ચરણારવિંદમાં સ્થાન મળી જાય એને બીજું સ્થાન શોધવાની જરૂર ખરી મારા વાલા? તારે કાંઈ શોધવાની જરૂર નથી. ફક્ત આસરો એક શ્રી વલ્લભાધીશ કો, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન. દયારામભાઈ કહે છે, એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, બીજાથી મારે મતલબ નથી. જો બીજાથી મતલબ નથી તો તમારે તમારી કે મારી ચિંતા કરવાની જરૂર નથી. ઘણા બધાથી મતલબ રાખીએ તો ચિંતા થાય કે મારું કોણ. લૌકિકમાં આપણે કઈ હોય તો આપણે શું કહીએ, ના હું મારો દીકરો છે ને, મારા મિસ્ટર છે ને. પણ અંત સમય આવે ત્યારે કોઈ ભેગું આવે છે મારા વાલા? તમને મને દીકરો એવો વાલો હોય ને, આમ અડધો કલાક મોડો આવે ને 10 ફોન કરીએ, ભાઈ ક્યાં પહોંચ્યો, ભાઈ ક્યારે આવીશ, કેમ મોડું થયું? અરે મમ્મી ઘરે આવીને બધી વાત કરું છું, છતાંય મનમાં વ્યથા થાય, કેમ મોડું થયું? અને એ દીકરોએ આવીને, મમ્મી તાર ચિંતા ન કરવી, તાર તબિયતનું ધ્યાન રાખ. અને જ્યારે અંત સમય આવે અને ડોક્ટર એમ કહી દે, હવે જેને બોલાવવા હોય એને બોલાવી લ્યો, કે ને મારા વાલા, કે નાખે. એટલે આપણે બધા શું, બેનને બોલાવો, ભાઈને બોલાવો. પ્રાચીન વૈષ્ણવો એવું કહેતા હતા, અંત સમય આવે ને ત્યારે કોઈને ન બોલાવવા, આસક્તિ આપણી એનામાં વધી જાય. અમે એવું સાંભળ્યું છે વૈષ્ણવો પાસેથી ને, બા તમારે ગોકુળ જવું છે, બા તમારે ઠકરાણી ઘાટે પાન કરવું છે, યમુના પાન કરવું છે, બા તમારે ગોવિંદ ઘાટે વલ્લભના બેઠક છે, વલ્લભના દર્શન કરવા છે, હે બા ઝાડીજી ભરવા જવું છે, હમણાં સ્નાન કરી લેજો હો બા, પછી તમે ઝાડીજી ભરવા જાઓ. અને બાને સરસ સ્નાન કરાવીએ. બાનું ચિત્ત ક્યાં પહોંચી જાય મારા વાલા? ગોકુળમાં.
ગોકુળ સાસરીએ જાઉં રે, એ ગોકુળ સાસરીએ જાઉં રે. કોણ રાહ જોઈને ઊભું છે? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. આપણો હાથ પકડીને લઈ જાય. અત્યાર સુધી તું વ્રજમાં આવજા કરતી હતી, હવે તારે મારી પાસે જ રહેવાનું છે, ક્યાંય નથી જવાનું. તો અંત સમયે મારા વાલા આવા ભગવતીઓનો સંગ થઈ જાય તો તમે દીકરીને નહીં બોલાવવાનું કયો, તમે ફિક્સમાં લાવ હું સાઈન કરી દઉં એમ નહીં કયો, મારા લોકરની ચાવી અહીંયા છે એમ નહીં કયો. એ બધું તો અહીંયા જ રહેવાનું છે, ભેગું નથી આવવાનું. અંત સમય જ્યારે આવશે મારો, દેહનું નહીં રહે ભાન, દેહનું નહીં રહે ભાન. સમય મારો સાધ જેવાલા, કરું હો તો કાલા વાલા. આખી જિંદગી ઠાકોરજીની ઓળખાણ ન રાખી હોય, સેવા સ્મરણ સત્સંગ ના કર્યો હોય, અને છેલ્લે આપણે એમ કહીએ સમય મારો સાધજે વાલા, કરું હો તો કાલા વાલા. ઠાકોરજી કે બેન તમને કેટલા વર્ષ છે? આપણે કઈ 70. કેટલી વાર મને યાદ કર્યો. હું પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર હતી. અને ત્યાં તમારા જેવા કાઉન્ટર ઉપર રોજ આવતા હોય. મને ખ્યાલ આવી જાય કે કંઠી પહેરી છે એટલે વૈષ્ણવ છે. પણ તમે મને જય શ્રી કૃષ્ણ ન કહો કે જે શ્રી ગોખલે છે ના કહો. તમે તમારું કામ કરીને જાઓ, હું સાઈન કરી દઉં એટલે વાઉચર ને પૈસા તમને મળી જાય. પણ મારા વાલા, તમે 8 વર્ષ ફિક્સમાં નેશનલ સેવિંગ સર્ટિફિકેટ લીધા હોય અને 8 વર્ષ પછી તમે વટાવા આવો અને મારો ક્લાર્ક એમ કહેવાય, મેડમ આમાં સાઈન નથી મળતી, ડિફર થાય છે. હું શું કહું? પાછા આપી દો, પૈસા નહીં આપવાના. કહું કે નહીં મારા વાલા? ત્યારે તમે એમ કહો, અરે પાછળ બેન બેઠા અમે ઓળખીએ છીએ, આ તો ઈલાબેન છે. અલા ભાઈ, 8 વર્ષથી આવતા તો કોઈ દી જય શ્રી કૃષ્ણ નો કર્યા, જે શ્રી ગોખલે છે નો કીધું. મને કાઠિયાવાડી ભાષા સમજાય છે ને બધાય. હવે 8 વર્ષે કયો છો ઓળખું છું. એટલે મારો ક્લાર્ક મારી સામે જો, મેડમ હું કહું ના, હું નથી ઓળખતી. પછી પાછળથી અંદર આવે, મે આઈ કમ ઇન સર? હું કહું શું કામ છે? એલા બેન સાઈન નથી મળતી, 2.5 લાખ રૂપિયા છે. પણ છતાંય પછી આપણું મન શેમાં જાય ખબર છે? મારો વૈષ્ણવ છે એટલે આપણે કહીએ પેલાને આપી દે, હું ઓળખું છું. પણ મેડમ એમણે લીધા ત્યારે ગુજરાતીમાં સાઈન કરી હતી અને લેવા આવ્યા ત્યારે ઇંગ્લિશમાં કરી છે. હું કહું છું ને, હું સાઈન કરી દઉં છું. એમ ઠાકોરજી આપણા બ્રહ્મ સંબંધ લઈએ અને ઠાકોરજી પુષ્ટ ના કરાવીએ અને લીલામાં જઈએ, આપણને ઓળખે ખરા મારા વાલા? સાચું કહેજો. હા ના તો કયો તો મને ખબર પડે. પણ આપણે પુષ્ટ કરાવ્યા હોય, આપણા ઘરે આપણા માથે બિરાજતા હોય, એને આપણે કેવું પડે મારા વાલા તું મને ઓળખસ? કેવું પડે? ઉલટાના યમુનાજી દોડતા આવે, પ્રભુ આપનો જીવ આવ્યો છે. અને વલ્લભ કે મારા વાલા જેનો હાથ આપના હાથમાં સોંપ્યો તો ને એ જ છે. આ બધા ઓળખાણ દેવા માંડે. પોસ્ટ માસ્ટરના ઓળખીતા હોય ને એને ક્લાર્કે તરત એમ કે હા આપી દઉં છું, પટાવાળો અંદર આવવા દે.
તો વૈષ્ણવ બન્યા છીએ, વલ્લભના વાલા બન્યા છીએ, યમુનાજીના પ્યારા બન્યા છીએ અને ઠાકોરજીના તો પ્રાણ છીએ. મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા નિત્ય કરતા શ્રીનાથજીને છે ને. હવે આવા આપણે વાલા છીએ, માનીતા છીએ, પણ પુષ્ટ ન કરાવીએ ત્યાં સુધી ઓળખાણ થાય મારા વાલા જરાક જવાબ દેજો મને. પુષ્ટ કરીને પ્રભુ આપે ને ત્યારે વલ્લભ એમ કે ઈલાબેન ઘરમાં કેટલા જણા છે? આપણે કહીએ છીએ ને 4 જણા છે. હવે 5. 4 ને 1 5 નહીં હો મારા વાલા, 1 ને 4 5. એનો અર્થ સમજાઈ ગયો ને? મારે સમજાવવાની જરૂર નથી. તો જેટલાના ઘરે નથી બિરાજતા ને એ એકડા વિનાના 4 છે ને એકડા વિનાના 2 છે. સમજાણી મારી વાત કે નો સમજાણી? જ્યાં સુધી ઠાકોરજી ઘરમાં ન હોય ત્યાં સુધી સ્પર્શ ન મળે. સ્નાન કરાવો તો સ્પર્શ મળે, શ્રૃંગાર કરો તો સ્પર્શ મળે, વેણુજી ધરાવો તો સ્પર્શ મળે, માળાજી ધરાવો તો સ્પર્શ મળે. એક વૈષ્ણવને કોરોનામાં ફૂલ નહોતા મળતા તો એના બગીચામાંથી ને તુલસીજી અને પીળા અને ગુલાબ જે પણ થઈને એના માળાજી બનાવે. એટલે મેં પૂછ્યું કે તમને, તો મને કહેલા બેન એ ન પૂછતા. મેં કીધું ના કયો ને મારા વાલા. એને જવાબ એટલો સરસ આપ્યો. માળાજી છે ને વિક્ષેપિકા સખી છે. કેવી સખી? વિક્ષેપિકા. એનો મતલબ શું? આપણે બોલતા હોય કોઈ વચ્ચે બોલે તો હું શું કહું? મને વિક્ષેપ ન કરતા, મારી લિંક તૂટી જશે. તો વિક્ષેપિકા સખીનો મતલબ એ કે યશોદાજી ઠાકોરજીને એટલા સુંદર શ્રૃંગાર કરે, તિલક કરે ને અલકાવલી ધરે ને મોરપીંછ ધરાવે ને બાજુબંધ ને બેરખા ને પોચી ને અણવટ ને વીછિયા ને લર ને તોરા ને ઝાંઝર ને અને પછી દર્પણ દેખાડે. આજે મારો લાલો કેટલો સરસ લાગે છે. નજર ન લાગે શ્યામ સુંદર ને ટપકા કરી દઉં ગાલ. માં ટપકું કરી દે. અને માળાજી અવશ્ય ધરાવે. શું કામ ખબર છે? ગોપુએ પૂછ્યું, માં રોજ માળાજી ધરાવો છો? તો કે સાંભળ, લાલાને એટલો સરસ તૈયાર કર્યો હોય કે બહાર જાય તો ગોપી ટક 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 નજરે જોવે, વ્રજવાસીઓ જોઈ રાખે. તો બાળાજી ધારણ કરાવ્યા હોય ને તો ઠાકોરજી આમામ આમામ ચાલતા હોય ને તો માળાજી આમામ આમામ થાય ને, હલે ને. આપણે તમે ચાલો એટલે માળાજી હલે. તો બધાનું ધ્યાન માળાજી ઉપર જાય. એટલે એના રૂપને નિહાળતા, એના સ્વરૂપને નિહાળતા એ દ્રષ્ટિ ખસીને શેના ઉપર જાય મારા વાલા? તો દ્રષ્ટિ ખસી માળાજી ઉપર ગઈ તો ઓલી નજર પડવાની હતી એમાં વિક્ષેપ પડ્યો ને મારા વાલા. તો માળાજીને શું કહેવાય? વિક્ષેપિકા સખી. એટલે વૈષ્ણવ કૈલાબેન રોજ માળાજી ધરાવું કે અનુસરમાં ઠાકોરજી વ્રજમાં પધારે, મારા લાલાને કોઈની નજર ન લાગી જાય. એટલે તો વર્ષમાં 4 વાર આપણે અંકુર ધરાવીએ છીએ. હમણાં અષાઢી બીજ આવશે તો આપણે ફણગાવેલા મગ ધરાવીએ છીએ ઠાકોરજીને મારા વાલા. પછી શ્રાવણ, ભાદરવો ને આસો. આસો મહિનામાં કયું અંકુર ધરાવે? મગ ફણગાવેલા યશોદા મૈયાના ભાવથી અરોગે.
આસો મહિનામાં ઝવેરા શામળીજીના ભાવથી અંગીકાર કરે. મા મહિનામાં વસંત પંચમીએ બધા અંકુર ભેગા કરીને અધિવાસન કરીએ એ શામળીજીના ભાવથી અંગીકાર કરે. અને ચૈત્ર મહિનામાં ગુડી પડવાના દિવસે એટલે કે ચૈત્ર સુદ એકમના દિવસે ઠાકોરજીને યશોદા મૈયા કોળી કોળી કુમળ કુમળ લીમડાની પાંદડી અથવા તો મોર મિશ્રી અને ઇલાયચી દ્વારા મારા લાલાને 12 મહિના કાંઈ તકલીફ ન થાય, પ્રભુના તત્સુખનો વિચાર. આપણા ઘરે આપણા માથે ઠાકોરજી બિરાજે છે તો આપણે પણ એટલો જ પ્રભુના તત્સુખનો વિચાર કરીએ છીએ. અત્યારે જોજો, આપણે જલ્દી ગોળની સામગ્રી નહીં બનાવીએ. અત્યારે પણા બનાવશું, મિશ્રીનો પણો, કેરીનો પણો, કાચી કેરીનો બાફલો, ટેટીનો પણો. કેમ? ઠાકોરજીને અત્યારે આટલી બધી ગરમીમાં સુખનો અનુભવ થાય. અને આપણામાં તો હરિગુરુ ને વૈષ્ણવ ત્રણેયને એક માનવાનું કીધું છે, એમાં ભેદ ન માનો. અને વૈષ્ણવ સાચો ક્યારે મારા વાલા? મારા ઘરે ઠાકોરજી બિરાજતા હોય અને મારી સખીના ઘરે ન હોય તો હું સતત એને કહું, પુશ કરાવી લે ને દૂધ મિશ્રી, સવારે અડધો કલાક થાય. જો આજે ઠાકોરજી માટે ગાયનું દૂધ આવ્યું ને, એટલું સરસ ઉકાળ્યું, મલાઈ એવી સરસ વળીને ઠાકોરજીને મુખારવિંદમાં મૂકવાનું બહુ આનંદ આવશે. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. એવી જ ભક્તમાલની એક વાર્તા. કેશવજી કરીને એક ભક્ત હતા. હવે એમને વૈષ્ણવો બહુ ગમે, એમને સંતો બહુ ગમે. એમના લગ્ન થયા એટલે એમના ઘરવાળા આવ્યા. જો લગ્ન થાય ને એટલે પત્ની આવે, ધર્મ પત્ની આવે, ત્રીજું માન નથી કેવું. જો બધા હસી ગયા, સમજી ગયા. પત્ની આવે તો ઘરમાં સારી રીતે રહી, પણ ધર્મ પત્ની આવે ને તો કૌટુંબિક ધર્મ, સામાજિક ધર્મ, પાડોશી ધર્મ અને સૌથી વધુ આત્મધર્મ એટલે કે વૈષ્ણવ ધર્મ નિભાવે. એને કહેવાય ધર્મ પત્ની. તો એના પત્ની આવ્યા એટલે એને કહ્યું, સાંભળ, મને વૈષ્ણવોને અને સંતોની સેવા કરવાનું બહુ ગમે. તને ગમે? એ કે તમને ગમે ને બધું મને ગમે. જવાબ આપ્યો, સાંભળો બધાએ. આ પહેલાની વાત છો, અત્યારની વાત નથી. અત્યારના તો માન નથી કેવું. ત્યારે એમના ધર્મપત્નીએ જવાબ આપ્યો, તમને ગમે એ બધું મને ગમે. એ કે જો આપણી પાસે બહુ પૈસા નથી, પણ આપણે જેટલું કમાઈએ ને એમાંથી સંતો કે વૈષ્ણવો આવે ને એને પેલા પ્રસાદ લેવડાવી દેવાનો, પછી વધે તો આપણે લેવાનું. ઓલી કે મને કબૂલ, મંજૂર છે. હવે તો ખબર પડી સંતો કે જેટલા હોય એટલા બધાને અહીંયા તો પ્રસાદ લેવડાવે છે. પેલા દિવસે 2, 4, 6, 8, 10. હવે એવું બન્યું
કે બેઠા બેઠા તો રાજાને ભંડારે ખૂટી જાય મારા વાલા. હવે ઘરમાં તકલીફ પડવા માંડી, કારણ કે વધુ સંતો આવવા માંડ્યા. તો જે દાડીએ જતા હતા એ દાડીએ જવાનું બંધ થઈ ગયું. કાંઈ એકલા ભાઈ જાય અને એની વહુ ઘરે રસોઈ કરે. પણ નિયમ લીધો હતો કે ના, હું સંતોની સેવા, વૈષ્ણવની સેવા તો નહીં છોડું. પછી ગામમાં એણે 2-4 જણાને કીધું કે તમે અમને થોડુંક ધન ઓછીનું આપો ને તો તમે જે કહો ને અમે કરવા તૈયાર છીએ. બધાએ ના પાડી કે તારી પાસે તો કાંઈ એકલી ઝૂંપડી છે, બીજું કાંઈ તો છે નહીં, હું તને આપી અમે છે તારી પાસે કાંઈ એવું? નિરાશ થઈ ગયા. પણ સારું કાર્ય કરો ને તો ઠાકોરજીના મનમાંય હોય, ઠાકોરજીનું ગોઠવેલું હોય. પણ પરીક્ષા હંમેશા હોશિયાર વિદ્યાર્થીની થાય. હમણાં 10મા અને 12માનું રિઝલ્ટ આવ્યું ને, સારા ટકા આવ્યા હોય ને સાયન્સમાં જશે, બાકી બધા. રાતના એની પત્નીને કહ્યું, હવે શું કરશો? તો કે આ ગામના શેઠ છે ને એ આમ ભલે લોભિયા છે, પણ એકવાર એની પાસે પ્રયત્ન કરો ને. સવારે વહેલા ઉઠી નાહી ધોઈ શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં કરતા ગયા. શેઠ, મને થોડો ટેકો કરશો? તો કે ટેકો કરું, પણ હું કહું એ કામ મારું કરી દેવાનું. એ કે જે કયો એ કરી દઈશ. એટલા ભોળા, પૂછ્યું નહીં કે શું કામ કરવાનું. હવે પૈસા લઈ આવ્યા અને સંતો તો એવા રાજી થાય ને આશીર્વાદ આપે ને ભજન કરે ને ઠાકોરજીની વાતો કરે ને રામચંદ્રજીની વાતો કરે ને અયોધ્યાની વાતો કરે ને વૃંદાવનની વાતો કરે ને સાંજે બધા જાય. ઘરમાં માહોલ એટલો સરસ થઈ ગયો કે બે પતિ પત્ની છે એ ભૂલી ગયા. હવે ઓલા શેઠે એકવાર બોલાવ્યા. એ કે અહીંયા આવો. એ કે મેં કીધું તું ને કે પૈસાના બદલામાં હું કહું એ તમારે મારું કામ કરવાનું. એ કે અમે બે તૈયાર છીએ. શું કામ કરવાનું? અત્યાર સુધી પૂછ્યું જ નહોતું. એ કે મારા ખેતરમાં છે ને કૂવો ખોદવાનો છે. શેઠે અત્યાર સુધી બહુ પ્રયત્ન કર્યા, પણ કૂવો એટલું બધા પેલા હતા પથરા ને બધું કે કોઈ તૈયાર નહોતું થતું. એટલે શેઠ કે સાપ મરે ને એને લાકડી ભાંગે નહીં, આપણા પૈસા વસૂલ થઈ જાય ને આપણો કૂવો ખોદાઈ જાય. એટલે એને કીધું વાહ વાહ વાહ, હું કૂવો ખોદી દઈશ, એના બદલે પૈસા વળી જશે ને હે શેઠ? એ કે હા વળી જશે. એના પત્નીને કહ્યું કે તું સંત સેવા ચાલુ રાખજે, કારણ કે હજી આપણી પાસે ધન છે. હું કૂવો ખોદવાનું ચાલુ કરું અને આ પૈસા ખૂટી જાય તો શેઠ પાછા બીજા આપે ને આપણને. પત્ની કીધું કાંઈ વાંધો નહીં, તેમ ચિંતા ન કરતા, હું સવારે વહેલી ઉઠી જઈશ, પણ સંતોને હું જમાડ્યા વિના નહીં મોકલું. હવે કૂવો ખોદે, મહેનત બહુ પડી, પણ સતત શું બોલે? શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં. સંતો જમીને જાય એટલે એની પત્ની આવે, લાવો હું થોડા તમને તબાડકા બહાર નખાવું માટીના, તમારે જલ્દી થઈ જાય ને. પેલા ભરી ભરીને આપે ને તબાડકા બહાર નાખે. હવે અંદરથી જળ આવવા માંડ્યું, જળની શેર ફૂટવા માંડી. કેશવદાસ રાજી થઈ ગયા. હાસ, કૂવો ખોદાઈ જશે, પાણી આવશે અને શેઠ પાસે પાછા માંગીશ ત્યારે મને પૈસા આપશે. નામ જાપ તમે સતત કરી રાખો. એટલે વલ્લભે કહ્યું છે ને, સતતમ શ્રી કૃષ્ણ શરણમમાં, નવરત્નમાં. તારાથી બીજું કાંઈ નથી થતું, કાંઈ વાંધો નહીં,
શ્રી કૃષ્ણ શરણમમાં તો થશે ને. અને સરસ નામ જાપ ચાલુ રાખ. હવે કૂવો ખોદાઈ ગયો, આજુબાજુ બધી માટી, અને વિચાર કર્યો કે હવે 2-3 દિવસમાં તો શેઠને બોલાઈ આવીશ કે જુઓ કૂવો સરસ ખોદાઈ ગયો. ત્યાં એવું વાવાઝોડું આવ્યું કે અંદર એ બધું જળ આમ વ્યવસ્થિત કરતા હતા કેશવદાસ. વાવાઝોડામાં જે માટી કાઢીને નાખી હતી બધી પાછી પડી અને કૂવો બોરાઈ ગયો અને કેશવદાસ અંદર રહી ગયા. એની પત્નીને કીધું બધાએ, દોડતી આવી, એ કોઈ બચાવો, એ કોઈ બધાય કોદાળી લાવો, બધાય ધૂળ. પૈસા વાળાનું હોય ને તો બધાય મદદ કરે મારા વાલા, પણ જે નિષ્કંચન હોય ને, જેનું કોઈ નથી ને, એનો શ્રીજી છે. કોઈ મદદ ન કરે. બધાય આને સમજાવી કે હવે એ તો જો 5-6 કલાક થઈ ગયા, હવે તો લીલામ પહોંચી ગયા હશે, તું ઘરે ચાલ. 2 દિવસ સુધી બેઠી રહી પણ કોઈએ માટી બહાર કાઢી નહીં. ઘરે આવી, તમારું અધૂર કાર્ય હું પૂરું કરીશ. હવે વટે માર્ગો ત્યાંથી નીકળે ને તો અંદરથી અવાજ આવે, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં. તો બધાને એમ થાય કે આ પેલા કેશવદાસ અંદર રહી ગયા છે ને, તો અમને એવો ભાસ થાય છે. અત્યાર સુધી આમાં થોડા જીવતા હોય એમ કરતા અઠવાડિયું થયું, 15 દી થયા, મહિનો થયો, પરંતુ અવાજ આવતો બંધ ના થયો. ત્યાંના દીવાન ત્યાંથી નીકળ્યા, એને અવાજ આવ્યો. એને રાજાને જઈને કીધું સમથિંગ ઇઝ રોંગ. રાજા આવ્યા તો કે હા અવાજ તો આવે છે. સૈનિકોને બોલાવ્યા, ખોદું તો અંદર એક કોટડી થઈ ગઈ હતી, માટીની કોટડી થઈ ગઈ હતી, અને એની અંદર કેશવદાસ બેઠા બેઠા શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં. જળ તો હતું જ ને મારા વાલા. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે, એને પ્રગટ પદાર્થ ચારે રે. મર્યાદામાં આપણે નાના હતા ને ત્યારે બોલતા હતા, જેને રામ રાખે એને કોણ ચાખે. આપણે ભૂકંપ આવ્યો ત્યારે આપણે ભુજમાં ઘણી વાર કહેતા હતા, 3-4 દિવસે છોકરું અંદરથી એને જીવતું નીકળ્યું. રામ રાખે એને કોણ ચાખે. તો સંત સેવાય ફળી અને નામ જાપે ફળા. તો વલ્લભ આપણને સતત કે છે, પણ આ ટીવી ને મોબાઈલે તો એવી આપણા બધાને રગડી નાખી છે. અરે આપણે ગાડી લઈને જતા હોય તો ઓલા સાયકલ વાળા એક હાથે સાયકલ ને એક હાથે આમ. પેલા તો ગામમાં ચોરા હતા. સિનિયર સિટીઝનો સારું છે તમારું, તો મને આનંદ છે કે બધા તમે આવી રીતે ભેગા થાવ છો, તમારું ગ્રુપ છે, તમે આટલા એક્ટિવ છો, તમે એકબીજાનો સુખ દુઃખ બાંટો છો, તમે બધા એકબીજાના ઘરે આવ જા કરો છો. બાકી આ મોબાઈલ અને ટીવી એ તો તમે જુઓ સંબંધોના પૂર્ણ વિરામ મૂકી દીધા છે. કોઈને કોઈની પાસે જવાનો ટાઈમ નથી. પેલા તો દિવાળી હોય ને તો અઠવાડિયા સુધી તો જવા આવવાનું ચાલતું હતું. અત્યારે બધા ફરવા વયા જાય કે કોઈ આવે નહીં. આવે તો પાછા નાસ્તા બનાવવાના ને. હવે તો જો કે બધું તૈયાર. આ જ્યારથી બધું તૈયાર થઈ ગયું ને મારા વાલા, ત્યારથી છૂટાછેડાઈ વધી ગયા. પેલા લગ્ન હતા ને ઘરમાં 15 દિવસ માહોલ રહેતું હતું, લગ્નના ગીત ગવાતા હતા, વડી પાપડ થાય, પતાસા સાંજે વેચાય. ઘરની અંદર તમે જુઓ તો આ ગામવાળા આવે, બેન કઈ કામ હોય તો કેજો. અત્યારે બધું કોન્ટ્રાક્ટ બેઝ, કેટરિંગ વાળા, મંડપ વાળા, એટલે મેરેજમાં કોન્ટ્રાક્ટ જેવું થઈ ગયું છે.
એનું કારણ મોબાઈલ અને ટીવી. તો આપણે તો વૈષ્ણવ છીએ, આપણા પૌત્ર પૌત્રી કે આપણા દીકરાને વહુને આપણે થોડા આની અંદર વળોટશું ને તો વલ્લભનું એક સ્વપ્ન હતું કે ઘરે ઘરે ઠાકોરજી હોય, ઘરે ઘરે મંદિર હોય. જેના ઘરે ઠાકોરજી બિરાજે છે એને આટલો ગોખલામાં હશે ને તો એ શું કહેશે, ઠાકોરજી મંદિર પાસે ન જાતા, અત્યારે અનોસર છે. એનો ગોખલો મંદિર બની જાય છે. તો પુષ્ટિ માર્ગમાં અત્યારે સૌથી વધુ તકલીફ હોય તો મા બાપ જાય પછી ઠાકોરજીને ગુરુ ઘરે પધરાવી દઈએ છે, અને ત્યારથી વૃદ્ધાશ્રમ વધી ગયા છે. આપણા ઠાકોરજી ગુરુ ઘરે જાય છે એમ આપણા છોકરાઓ આપણી આરે. તો મારે તો એક જ વિનંતી કરવી છે મારા વાલા, કે ઠાકોરજી વિનાનું ઘર છે ને, જો 4 તબક્કા છે: મકાન, ઘર, હવેલી અને વ્રજ. બાળપણ, બ્રહ્મચર્યાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગ. રાજસ, તામસ, સાત્વિક અને નિર્ગુણ. આવું કેટલી બધી વાતો છે, પણ સમય પ્રમાણે સત્સંગમાં કેવું છે, નદી 2 કાંઠામાં વહેતી હોય ને તો એનું પાણી સામગ્રીમાંય કામ આવે, જારીજી ભરવામાંય કામ આવે, પણ પૂર આવેલી નદીનું પાણી કામ આવે મારા વાલા? તો આપણી ભક્તિ વલ્લભે છે ને પૂરવાળી નથી આપી, 2 કાંઠાની નદી વાળી આપી છે. જો બીજે બધે કેવું શ્રાવણ મહિનો આવે ને તમને જગ્યા ન મળે, એટલી ચારે બાજુ મંદિરમાં ગીરદી હોય ને. આપણે શ્રાવણ મહિનામાં ઈંડોળામાં ગીરદી હોય. તો જે 4 તબક્કાની વાત કરું છું ત્યાં જ હજી થોડી વાર વાંધો નથી ને? ના પાછું મને કહેજો, મને ખબર નથી પડતી, આમ તો જોઉં છું. મકાન, ઘર, હવેલી અને વ્રજ, 4 તબક્કા. દરેકના 4 તબક્કા હોય. છાપામાં ક્યાંય એવું નહીં લખ્યું હોય કે હવેલી વેચવાની છે, ઘર વેચવાનું છે. વેચવાનું હોય ને અંદર લખ્યું હોય મકાન વેચવાનું છે. આપણે ક્યાંક બુક કરાવીએ એટલે તરત કહીએ અમે બુક કરાવ્યું છે મકાન, હજી એક ઘર નથી બન્યું. એટલે મકાન હોય ને એમાં હજી રહેવા ન ગયા હોય ને ત્યાં સુધી સંચાર ન હોય, અંદર અવાજ ન હોય, અંદર પગલા ન હોય, અંદર બોલવાનું ન હોય, અંદર રસોઈ ન હોય, અંદર જમવાનું ન હોય, અંદર એકબીજાની હારે વાતો કરવાનું ના હોય, કશું જ ના હોય, એને કહેવાય મકાન. તો આપણે જ્યારે કરોડો વર્ષોથી પ્રભુથી વિખૂટા પડેલા આપણે આપણા સ્વરૂપને અને આપણા ઠાકોરજીના સ્વરૂપને ભૂલી ગયા હતા. ઠાકોરજીને આપણી ચિંતા થઈ છે કે કરોડો જન્મોથી આ જીવ વિખૂટો પડ્યો છે, પણ છે તો મારો જ ને. આપણો દીકરો શરૂઆતમાં અમેરિકા મોકલીએ ને ભણવા, ત્યારે કહીને જાય મમ્મી રોજ ફોન કરીશ, કાગળ લખીશ, મારી ચિંતા ન કરતી. મમ્મી તારું રીંગણ બટેકાનું ભરેલું શાક તો મને રોજ યાદ આવશે. મમ્મી તારી પૂરણપોળી જેવી પૂરણપોળી કોઈની નહીં. આ
આપણે એને એરપોર્ટ પર મૂકવા જઈએ ને બહાર નીકળીએ ને તો એમ થાય ખેંચીને પાછો લઈ આવીએ, મને નથી મોકલવો. એ જાય ને એટલે શરૂઆતમાં ફોન કરે, કાગળ લખે, પણ જેમ જેમ ત્યાંથી રંગાતો જાય ને એમ ફોન ઓછા થઈ જાય ને કાગળ ઓછા થઈ જાય. અને પછી તો 4-6 મહિને ફોન કરે, મમ્મી એટલો બિઝી રહું છું કે સોરી તને ફોન નથી કરી શકતો. પણ માં ભૂલે મારા વાલા. એમ આપણા ઠાકોરજી આપણને અહીંયા ભૂતલ પર મોકલા હતા, આપણે એને ભૂલી ગયા. પણ આપણા ઠાકોરજી નથી ભૂલ્યા. એને વલ્લભને કીધું, વલ્લભ આપ પધારો અને દેવીજીને શોધી શોધીને એનો હાથ મારા હાથમાં આપો. અને વલ્લભે એવી કૃપા કરી કે આજની તારીખ સુધી આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો છે. તો જ્યાં સુધી બ્રહ્મ સંબંધ નહોતો લીધો ત્યાં સુધી આપણે મકાન હતા ને મારા વાલા. ગમે ત્યાં જઈએ, ગમે તે ખાઈએ, ગમે ની હારે બોલીએ, ગમે એનો સંગ કરીએ. પણ જેવું બ્રહ્મ સંબંધ લીધું ને, વૈષ્ણવ બન્યા એટલે ઘર બની ગયું. કોઈ સામે મળે શું કહે? જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગોખલેશ. તમારા ઘરે મનોરથ છે એમ ને? એટલે સામાવાળા કે તમે આવજો, ગળામાં કંઠી જોઈ ને ઘર બની ગયું. ઘણો વિસ્તાર છે આ ચારનો, પણ આપણે એટલે નથી કરવો. હવે સમય આપણો નજીક આવતો જાય છે. પછી હવેલી ક્યારે બને? આપણા ઘરે ઠાકોરજી પધારે, મંદિરિયા સોના રે ઠાકોરજીની સેવા વિના અંતરિયા તલસે રે ઠાકોરજીની ઝાંખી વિના. તો પ્રભુ પધાર્યા એટલે આપણા ઘરે હવેલી બની ગઈ. આપણા ઘરે ગોખલામાં તિબારી ને જગમોહન ને નિજ મંદિર ને આપણે જ જલઘડિયા ને આપણે જ મુખિયાજી ને આપણે જ રસોઈ બનાવવા વાળા. અને આપણા ઠાકોરજી શું કે? મંદિરમાં બધાય નો, પણ અહીંયા તો તારા ઘરે આવ્યો, તારા એકનો જ, બીજા કોઈનો નહીં. ખરી વાત ને? 5000 ઠાકોરજી એક સાથે પધરાવ્યા હોય મારા વાલા. એમ આપણને એમ કે તમારા ઠાકોરજી લઈ આવો, તો આપણે ભૂલ કરીએ? આપણા જ લઈએ ને. એ આપણને ઓળખે, આપણે એને ઓળખીએ. આમાં સૌરાષ્ટ્રનો એક ધોળ છે, તું રાધા કે મારી સાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. પછી સરસ કે છે, તું બંસી કે તો બંસી આપું, તારું નામ સદા મારી આગળ રાખું. હવે સાંભળો, તારી સાથે મારી પ્રીત પુરાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. ઠાકોરજીની આપણી સાથેની પ્રીત પુરાણી છે, આજની નથી. આપણે કરોડો જન્મોથી વિખૂટા પડ્યા છીએ. પછી કે છે, વ્રજની નારી સૌ મતવાલી, એમાં સૌથી તું મને વધુ વાલી. તું તો હૃદય કમળની રાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. આટલા બધા વૈષ્ણવ છે ને, એમાં આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી શું કહે છે? આ બધાય છે, પણ તું મને સૌથી વહાલું છે. કેમ? તારા ઘરે તે મને પધરાવીને શું કહ્યું છે? મારું સર્વસ્વ આપણું ઘર,
દાર, આગાર, પુત્ર, આપ્ત, વિત્ત બધુંય તમારું. ઠાકોરજી કે બધું મારું, પણ તો એક મોટી ભૂલ કરે છે. હજી આ 4ની વાત આગળ બાકી છે, એની પેલા એક નાની વાત કહી દઉં. વિસ્તારથી નથી કહેતી. એક હસબન્ડ વાઈફ હતા, એના લગ્નને 25 વર્ષ પૂરા થયા. એટલે સવારે એના વર જાગીને ઓફિસે વયા ગયા. એટલે એના વાઈફને બહુ ખોટું લાગ્યું. એ કે જોયું, યાદ રહ્યું, 25 પૂરા થયા, હું તો સવારે કેવી તૈયાર થઈ, મંગળસૂત્ર પહેર્યું ને મજાની ચૂંદડી પહેરીને, કે હમણાં કહેશે લે આપણા મેરેજને 25 વર્ષ પૂરા થયા. મારી સામું જોયું, નકામું બધું, આ જીવન જ નકામું. જીવન જ નકામ. ત્યાં 10, 10:30 થયા ને, ત્યાં બારીમાં ઓલી કામવાળી રસોડું સાફ કરતી હતી ને, તો સાહેબને જોયા. એટલે આ બેનના વરને, એ ભાભી જલ્દી જુઓ, તમારા માટે લાલ ગાડી લઈને સાહેબ આવ્યા. એ કે જા જા, હારું સ્કૂટર એ નથી લાવતા, મારા માટે ગાડી થોડા લાવે. આપણને આપણા વરની બધી દોષ જ દેખાય, બીજાનું જ હારું દેખાય. આમાં આપણે બધા હરખા છીએ. હું આવી જાઉં. જો હશે વલ્લભનો દાસ, કદી ન હોય ઉદાસ, અને જો હોય ઉદાસ તો ન હોય વલ્લભનો દાસ. એ કે ના ના જુઓ, તો ગાડી ઉપર મોટા અક્ષરે લખ્યું હતું, એ બેનનું નામ હતું ને. એ કે ભાભી તમારું નામ છે. ઓલી આમ જોઈ કે હા તારી વાત સાચી. એના વરે બોલાવી, આવી જા આવી જા. એ કે જો સવારે વહેલો એટલે નીકળો તો બેંકમાંથી મારે ડ્રાફ્ટ કઢાવીને અહીંયા દેવાનો હતો, તારા માટે મારે ગાડી લાવવાની હતી. 25 વર્ષ થયા ને. એમ આપણા ઠાકોરજી તપાવે, તરસાવે, પણ આપણા હિતનું હોય ને મારા વાલા, આપે છે ને આપે જ છે, એમાં કોઈ શંકા ને સ્થાન નથી. ઓલા બેન ને કે ચલ તને આટો મરાવું, ચલ હવેલીએ જઈએ. ઓલા બેન તો આમ સવારના મસ્ત તૈયાર થઈને બેસી ગયા, આમ જોવા માંડ્યા કે સોસાયટીમાં બધા જુએ છે ને કે મારા માટે ગાડી. આપણે પાછું બધા જોવે એમાં બહુ રસ હોય. સાચી વાત છે ખોટી? હા એમ કેતા રહેજો એટલે મને ખબર પડે કે હું એકલી નથી. એ બેઠા ત્યાં તો એને સાસુ સસરા આવ્યા. એટલે એને વર કે લે બા બાપુજી આવી ગયા, હાલો હવે લઈ જાય છે, એને લઈ જઈએ. ભાઈ વહુ માટે ગાડી લાવ્યો, બહુ સરસ છે, મારી વહુ બહુ ડાય છે, બહુ સારું કર્યું તેને અપાવી. મા બાપના હંમેશા અંદરથી ને નાભીમાંથી આશીર્વાદ જ નીકળે. કદાચ ક્યારેક કંઈક આપણો વાંક હોય તો 2 શબ્દો કહી દે. મારા વાલા, ઘરમાં મા બાપની સાથે આશીર્વાદ લેશો ને તો દુનિયામાં બીજાના આશીર્વાદ માટે દોડાદોડી નહીં કરવી પડે. તમે કદાચ 68 તીરથ કરવા ન જાઓ તો કાંઈ વાંધો નહીં, પણ મા બાપની આંતરડી ઠારશો ને તો તમારે 68 તીરથ કરવાની જરૂર નથી. ત્યાં ઓલા બેનના બા બાપુજી આવ્યા, 25 વર્ષ થયા હતા ને, બધા ગિફ્ટ લઈને આવતા હતા. ઓલી કે મારા મમ્મી પપ્પા આવ્યા. ઓલો કે ક્યાં બેસાડશો? એ કે હાકડ મુકડ બેસી જાશો, બોલ બોલ ન કરતા. ચારે ને કે પાછળ હાકડ મુકડ બેસી જાવ, પણ હું તો મારા વરાર જ બેસીશ. હવે પરાકાષ્ઠા. ત્યાં ચેબાવલી સાડી આવી. ઓહો જીજાજી ગાડી લાવ્યા. ઓલી કે લે મારી બેનને તો બેહાડવી પડે. ઓલો કે માથે બેસાડું? એ કે તમે ઉતરી જાઓ, એને બેસવા દો. ઓલી બેઠી, સાડી, ગાડી નવી, ફૂલ પેટ્રોલ, એસેસરીઝ બધી નવી, બધા બકડે ઠાઠ. હવે લે દર્શનનો ટાઈમ.
બોલી કે બેન જીજાજીને ઉતાર્યા, મને ક્યાં ગાડી ચલાવતા આવડે છે. આપણી દશા એવી જ છે. ઠાકોરજી બધું જ આપે છે, શરત એક કરે છે, સાંભળ મારા સહિત બધું તારું. મારા સહિત બધું તારું. પણ આપણે એમ કહે છે ના પ્રભુ, તમે બધું આપ્યું એ મારું, હું બહુ રાજી છું, પણ આપના સિવાય મારું. એટલે આપણે ગાડી ચલાવવા વાળાને જ ઉતારી મૂકીએ છીએ ને, એટલે ગાડી આપણી ત્યાંની ત્યાં જ રહે છે. કઈ ગાડી? સંસારની. પછી જો દીકરો મારો જુદો થઈ ગયો, માનતો નથી, હમણાં મારી તબિયત સારી રહેતી નથી, ઘરમાં પછી વ્યથાઓ ઘણી બધી થાય. પણ ઘરમાં પ્રભુ હોય ને, એટલો વિશ્વાસ રહે છે દ્રઢ. ઠાકોરજી બેઠા છે ને, શું ચિંતા? ચિંતા કરમાં તારું ધ્યાન રાખે છે ભગવાન. ચિંતાના બદલે ચિંતન કરીએ ને તો આપણે હવેલી સુધી આવ્યા હતા કે ઠાકોરજી ઘરમાં પધારે એને કહેવાય હવેલી. અને ચોથો ને છેલ્લો તબક્કો બ્રજ. ઠાકોરજી સાનુભાવ જતાવે. ઠાકોરજીની પ્રસન્નતાની આપણને મનમાં ખબર પડે. માગી માગીને આરોગ્ય એટલું તો આપણું સામર્થ્ય નથી. ટીવી મોબાઈલ ન હોત તો કદાચ હજી શક્ય હતું. તો વ્રજ તમારા ઘરે જ આવી જાય છે. તો 4 તબક્કા મારે એટલે કહેવા પડ્યા કે આપણે ઘર સુધી પહોંચીએ છીએ, બ્રહ્મ સંબંધ સુધી, પણ ઠાકોરજી પુષ્ટ કરાવવાની વાત આવે ત્યાં આપણે મૂંઝાઈ જઈએ. શું કામ? મારે ગળા બંધણી થઈ જાય. પણ મારા વાલા 84 લક્ષ યોનિની ગળા બંધણીમાંથી છૂટવું હોય ને તો આ ઠાકોરજી ઘરમાં પધારશે, પછી તમારે એ ગળા બંધણીની ચિંતા રહેશે નહીં. હવે એક નાની વાત ગોકુળનાથજીની. તમે બધાએ વાંચ્યું જ હશે, સાંભળ્યું જ હશે, છતાંય મને આ પ્રસંગ બહુ જ ગમે છે કે આપણે આપણા પ્રભુને કેટલા વાલા છીએ એ મહેસૂસ કરાવે છે. લગ્ન થઈ જાય પછી ઘણા એમ કે હે મારા મિસ્ટર તો કોઈ દિવસ મારા માટે સારી સાડી ન લાવે, પૈસા દઈ દે. પણ બેન પૈસા દઈ દે છે ત્યારે ગમતી આવે છે ને, ફરિયાદ હોય છે. તો ગોકુળનાથજી ગોકુળમાં બિરાજતા હતા. ત્યાં ગુજરાતથી એક સંઘ ગયો. એમાં એક કણબી, સૌરાષ્ટ્રમાં કણબી કે અહીંયા પટેલ કે, એક પટેલ ને પટલાણી હતા. છોકરા બોકરા હતા ને, દાળિયા કરતા હતા. એટલે સંઘવાળાને કીધું કે અમે તમારી ભેગા આવીએ, અમે તમારે બધાને ટાયો ટોપો કરશું, પણ અમારી પાસે દ્રવ્ય નથી. ઈ કે હા કાંઈ વાંધો નહીં, હાલો. ઈ કે હવે ગોકુળ આવ્યા. ગોકુળનાથજીનું સ્વરૂપ જોયું, તેજ, આભા, પ્રકાશ, પુંજ. આમ નિરખીને એટલા તન્મય થઈ ગયા કે હા હા સાક્ષાત આ તો ગોકુળનો કાનોડો જ. હવે અહીંથી જવાનું ન થાય તો સારું. હવે સંઘ તો થોડા દી રહ્યા એટલે બધાએ કીધું. એ કે હાલો હવે પાછું જવાનું છે. હવે પાછું જવાનું આવ્યું ને એટલે આમના પેટમાં તેલ રેડાનું. ગોકુળનાથજીને મૂકીને જવાનું ના. એટલે ત્યાં પેલા બધા હતા ને કારભારીને, એ લોકોને પૂછ્યું કે અમારે કાંઈ ટેલ કરવાની હોય તો થોડાક દી રહીએ. એ કે હા અહીંયા પાત્ર ને આ કપડાં ને બુહારી ને આ ગાયનું કરો ને રહ્યો. એ કે હવે 2 જણા એટલા આનંદથી રહે. સવારે બધાને પેલા ઉઠી જાય ને ખીરક સાફ કરવાની, બુહારી ને જોડ ભરવાનું ને બધું એટલું આનંદથી ને બધું કરે. અને 2 ટાઈમ ભાતર લે અને ગોકુળનાથજીના વચનામૃત હોય ત્યારે સાંભળે અને મુખારવિંદના દર્શન કરે.
આપનો રોજ રોજ મુખડું હસતું રે અમને ગમતું રે આ તો કહું છું રે ગોકુળના જે ગમતું એક આપને ગમતા ઠાકોરજીને બીજા આપને ગમતા વૈષ્ણવ આપના વૈષ્ણવને દિનતા આપને ગમતી રે મનમાં રમતી રે આ તો કહું છું રે ગોકુળના જે ગમતું રોજ બે જણા રાતના આમ સુવે ને ગોકુળનાથજીના આજે સવારે કેવા આમ જાગ્યા ત્યારે દર્શન થયા કેવું મુખારવિંદ હસતું હતું આપણી સામે જોઈને કેવું આમ કર્યું હવે પટલાણી હોશિયાર હતા એટલે એને પટેલને પૂછ્યું એ કે પટેલ આપણે આટલા દિવસથી અહીં રહીએ છીએ આપણી પાસે કાંઈ દ્રવ્ય તો નથી કે આપણે ભેટ ધરીએ આપણે કાંઈ એવી ટેલે નથી કરતા તો બધુંય ખીરકનું કરે ને ગાયોનું કરે ને બુહારી કરે ને પાત્રય કરે ને પણ કે 2 ટાઈમ પાતર લઈએ છીએ પટેલ આપણે ગોકુળનાથજીને પૂછવું જોઈએ કે અમે અહીંયા રહીએ છીએ તો કઈ વાંધો નથી ને પટેલ કે આજે સાંજે વચનામૃત પૂરા થાય ને પછી પૂછી જોશું કે સાંજે વચનામૃત પૂરા થયા પહેલાના જમાનામાં એવી મર્યાદા હતી કે લાજ કાઢીને બેસે એટલે પટલાણી લાજ કાઢીને બેઠા હતા એટલે પટેલ ઈશારો એ કે તું પૂછ પટલાણી કે ના ના મારે ભગવાનને પૂછાય તમે પૂછો કોઈએ ન પૂછ્યું 2-4 દિવસ થયા ને પછી પટલાણી કે આ પટેલ તો ભોળા જ નહીં પૂછીશ હું પૂછી જો દરેક સ્ત્રી છે ને બાર એમ જ કહેતી હોય મારે ઘરે પૂછવું પડશે જો બધા હશે પછી પુરુષો એમ કહેતા હોય કે સાંજે જવાબ દઈશ એવું ન કે પૂછીને કહીશ સત્ય આપણે બધા જાણીએ છીએ પટલાણીએ પછી બેઠા એટલે બધા ગયા એટલે ગોકુળનાથજીએ પૂછ્યું કાંઈ કામ છે ભગવાન અમારે એક વાત કરવી છે શું એ કે અમે આટલા વખતથી રહીએ છીએ પાતર ગુરુના ઘરને લઈએ છીએ પણ આપને છોડીને જવાનું મન નથી થતું હવે અહીં રેવાય અમારાથી ને ત્યારે ગોકુળનાથજીએ જવાબ બહુ સરસ આપ્યો સાંભળજો બધાએ ગોકુળનાથજીએ કીધું સાંભળો આ દિવાલ ઉપર ચિત્ર કોનું છે તો કે હાથીનું શેનું સાંભળો છો બધા કે સુતા છે આ ચિત્ર શેનું છે હાથીનું એના ઉપર કોણ છે તો કે માવત એ કે હાથી સાચો છે ખોટો તો કે ચિત્ર છે માવત સાચો છે ખોટો છે એ કે ચિત્રેલો છે એ કે આ માવતને હેઠો ઉતારો જેના જે કે ચિત્રોમાંથી માવત કેવી રીતે ઉતરે એ તો હાથી ઉપર જ રહે સાંભળો વૈષ્ણવ તમે બે મારા હૃદયમાં હાથી ઉપર જેમ માવત જડાઈ ગયો છે ને એમ તમે મારા હૃદયમાં જડાઈ ગયા છો એટલે તમારે ક્યાંય જવાની જરૂર નથી તમારે અહીંયા જ રહેવાનું છે ગોકુળનાથજીના હાસ્યામૃત હોય કે આવા પ્રસંગો હોય એ બધી આપણને શિક્ષા આપનારા હોય ગોકુળનાથજી રોજ વચનામૃત કરે રોજ નવા પ્રસંગો સરસ કે એટલે બધા બહાર જાય ને પછી 4-5 હોય ને એવા તો ગોકુળનાથજીની બદબૂ કરે ગોકુળનાથજીની પાછળ એવી વાતો કરે એટલે બધા વૈષ્ણવોને ગમે નહીં એટલે એમાંના 4-5 હતા ને એકવાર બેઠા રહ્યા એટલે ગોકુળનાથજીએ પૂછ્યું એ કે કેમ વૈષ્ણવ બેઠા છો કઈ કામ છે એટલે કે આ બધા જાય પછી કહીએ તો ઓલા બધા ગયા ને
પછી આ લોકોએ કહ્યું જે રાજ આપ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છો, આપ તો ગોકુળના નાથ છો, આપ તો અમારા પ્રાણ વલ્લભ છો, આપ અમારા શ્રીજી છો. પણ આમાંથી આ જે 4-5 જણા પાછળ બેસે છે ને, એ બહાર જઈને આપની બહુ જ નિંદા કરે છે, બહુ જ બદબૂ કરે છે. અમને નથી ગમતું આવું કરે છે. તો આપ કઈક આનો રસ્તો કરો ને. ત્યારે ગોકુળરાજે જવાબ બહુ સરસ આપ્યો. સાંભળો, નિંદકો નિયરે રાખીએ. જે આપણી બહુ નિંદા કરતું હોય ને એને પાસે જ રખાય. વગર ઓલા એ ધોવાઈ જાય ને આપણા તો. સાબુની જરૂર નહીં, સર્ફની જરૂર નહીં. સમજ્યા બધા? આજે આપણા કેટલાય બધા દોષ થતા હોય, જાણતાય થતા હોય અને અજાણતાય થતા હોય. મને ને તમને ખબર ન હોય તો દોષની નિવૃત્તિ માટે એ જમાનામાં નિંદકો હતા અને અત્યારે હોય ને મારવાલા. ત્યારે જે ઓલા ચિંતા કરતા તેને કીધું, ચિંતા કરો માં. જો ગમે એટલો મોટો મહેલ હોય, બંગલો હોય, સેન્ટ્રલી એસી હોય, તમે જુઓ તો આમ લોકો એમ કે એકવાર બંગલો જોવા જેવો છો, પણ એમાં વોશરૂમ ન હોય તો હાલે? કેટલાક દી રહ્યો? એકે દી નો રેવાય. એમાં જોઈએ જ. એમ ગમે એટલું સારા કાર્યો કરતા હો, પણ નિંદકોને પાસે રાખવા એટલે ન અભિમાન આવી જાય કે ન તમે ઉચ્છલિત રસ કરો કે આહા હું કેવી કે હું કેવો. ગોકુળનાથે કહ્યું નિંદકો કો નિયરે રાખો. બસ. હવે એક નાની વાત કહી, સત્સંગને વિરામ આપીએ. તમને બધા એના મુખારવિંદના ભાવ જોઈને મને એવું લાગે સવાર સુધી બોલે જ રાખો. બેસવું છે સવાર સુધી? વસંતભાઈને કહી દો વ્યવસ્થા કરી દે. 2 ઘડી હસવાનો. રસના ઘૂંટડા હોય, કુંડા ન હોય. કેરીનો રસ ગમે એટલો સરસ હોય ને, 2 વાડકા પછી ત્રીજી કઈ હવે આગ્રહ ન કરતા. એમાં બધાય રસ એવા છે. એક રાજા હતો. એટલું બધું રાજમાં સારું કામ કરે, પ્રજાના સુખનો વિચાર. રાતના વેશ બદલીને ચારે બાજુ જોવા જાય કે મારી પ્રજામાં મારા તરફથી એમને કાંઈ તકલીફ તો નથી પડતી ને, એમને ક્યાંય વ્યથા તો નથી ને, હું કર ઉઘરાવું છું એમાં કોઈને વધુ તો નથી લાગતો ને. અને રાણી હતા એ પ્યોર વૈષ્ણવ. ઠાકોરજીની સેવા ને સ્મરણ ને સત્સંગ ને કીર્તન ને વૈષ્ણવને બોલાવાના, પ્રસાદ લેવડાવવાના, ને મનોરથ કરવાના, ને ઉત્સવ કરવાના. ને રાણીના મનમાં એક વ્યથા થાય. રાજા સરસ કામ કરે છે, ધર્મશાળા બંધાવે છે, પ્યાવ બંધાવે છે, પ્રજાનો ખ્યાલ રાખે છે, રાજમાં કોઈ ચોરી નથી કરતું, દરવાજા ખુલ્લા રાખીને બધાય સૂવે છે. પણ રાજા ભગવાનનું નામ નથી લેતા. રાજા ક્યારેય નથી કહેતા કે આજે ઠાકોરજીના શૃંગાર કરાવ, આજે વસ્ત્ર કરાવ, આભૂષણ કરાવ, બધા વૈષ્ણવને બોલાવ. જોઈને રાજી થાય, મને રોકતા નથી. પણ રાજા ક્યારેય ભગવત નામ લેતા નથી. આમનો ઉદ્ધાર કેમ થશે? રાતના જેવા સયા મંદિરમાં આવે એટલે રાણી એમ કે ને જય શ્રી કૃષ્ણ,
એટલે રાજા કે રાણી કે અરે રે ભગવાન બધું સુખ આપ્યું, પરંતુ રાજા ધર્મિષ્ઠ છે, દાન પુણ્ય એટલું કરે છે, સારા કાર્ય એટલા કરે છે, પણ ભગવત નામ નથી લેતા. રાણી ઘણી વાર કે અહીંયા જે ઉત્સવ આપણા ઘરે છે ને, બપોરે વહેલા આવશો? રાણી સાહેબ તમે બધું કરો, હું રાજી છું. નહીં આવું એમ ન કે, તમે બધું કરો, હું રાજી છું. રાણી કે આ પીરસવા એવા હોત તો મારા વૈષ્ણવ કેવા રાજી થાત. હવે એકવાર રાણીનો જન્મ દિવસ હતો. ચારે બાજુ બધે વૈષ્ણવને કેવડાવ્યું કે બધાએ પ્રસાદ અહીં લેવાનો. રાજા રાજી હતા. રાજાએ કીધું કે જેટલી ધર્મશાળા છે એ બધામાં તમે પ્રસાદ મોકલાવજો, બાકી ન રહી જાય કોઈ. ગામમાં કોઈ ઝૂંપડું બાકી ન રહી જાય, બધા તમે પ્રસાદ મોકલાવજો. રાણી કે બધું કરે છે પણ ભગવાન નામ લેતા નથી. મનમાં એવી દાંત ચડીને, આપણને ચડે ઘણી વાર, પણ આપણું હાલે નહીં. એ દિવસે રાત્રે રાજા મોડા આવ્યા. મીટિંગ હતી બધા સૈનિકોની સાથે. બધા સૈનિકોને રાજાએ કહ્યું કે 3-3 મહિનાનો પગાર બોનસ, અને કોઈને કાંઈ તકલીફ હોય તો મને મળવાનું. આવ્યા એટલે રાણીએ વિચાર કર્યો કે આજે બોલવું જ નથી, જાણે સૂઈ ગયા છે ને એવું નાટક કર્યું. પડખું ફરીને સૂતા. રાજા આવ્યા ને સૂતા તો ઊંઘમાં એમના મુખમાંથી ને શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણ. રાણી કે અરે હું તો એવું સમજતી હતી કે રાજા ભગવત નામ લેતા જ નથી, પણ રાજા બાર વ્યક્ત નહોતા કરતા કે હું ભગવત નામ લઉં છું. પ્રગટ કરે રસ જાય. આપણે તો 5 માળા વધુ કરી હોય ને યમુનાજીની તોય બેનપણીને કહીએ આજે સેવન થોડુંક મોડું થયું, 5 માળા યમુનાજીને આજે 9 વિલાસ છે ને, 5 માળા યમુનાજીને કરી. આમ મનમાં પાછા પોર આવે કે જો મેં કરી તે કરી. પ્રગટ કરે રસ જાય. રાજાને ખબર નહીં કે ઊંઘમાં બોલે છે. સવારે રાણી વેલા ઉઠ્યા ને તૈયાર થયા ને ચણિયા ચોળીને ચૂંદડીને બધું વેણી નાખીને શેથી પૂરીને મોટો ચાંદલો કર્યો ને રાજા ઉઠ્યા ને એટલે નજર ઉતારી. રાજા કે શું છે, શું છે, શું છે? એ કે તમે આટલું બધું ભગવત નામ લ્યો છો કે તમારા શ્વાસે શ્વાસમાં કૃષ્ણ વસી ગયા છે. રાજા કે કોણે કીધું? હું તો કોઈ દી ભગવત નામ લેતો જ નથી. તમારી ફરિયાદ સાચી છે કે હું લેતો જ નથી. રાણી કે આજે આખી રાત તમારા શ્વાસોશ્વાસમાં શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણમમ. રાજા કે તમે આખી રાત સાંભળો? તો કે હા. રાજા કે મારી ભક્તિ નકામી ગઈ, આજે મારો વિશ્વાસ તૂટી ગયો. રાજા ત્યાં લીલામ પહોંચી ગયા કે મારું નામ લેતો તો એ પ્રગટ થઈ ગયો. તો ભક્તિ પ્રગટ કરવાની વસ્તુ નથી, ભક્તિ વેચવાની. ભક્તિ વેચાય? આજે હું અહીંયા નામ લઉં ને તમે નામ લ્યો ને પછી પૈસા લઈએ. ઠાકોરજી કે આ તો ઈલાબેન મોટા વેપારી છે. મારા વાલા, ભક્તિ ન વેચાય. નામ લઈએ કે ગમે એટલું અંદર મનોરથ કરીએ, પ્રગટ કરે રસ જાય. હરિરાયજી હોય કે વલ્લભ હોય, ગુસાઈજી હોય કે ગોકુળનાથજી હોય, એક જ વસ્તુ કે છે, મનમાં રાખશો ને તો નાભી સુધી પહોંચશે, બહાર કાઢશો ને તો ત્યાંનું પરિણામ આવી જશે.
તો સેવા હોય, સ્મરણ હોય કે સત્સંગ હોય, ક્યારેય પ્રગટ ન કરાય. આજે તમે બધા 1.5-2 કલાકથી, કદાચ તમે તો બધા વહેલા આવ્યા છો, એમાં બધા સિનિયર સિટીઝન છે. કોઈને કાંઈ તકલીફ હશે ને કોઈને કાંઈ તકલીફ હશે, છતાંય બધા એકદમ સ્થિર થઈને બેઠા છો. એનું કારણ ઈલાબેન નથી મારા વાલા, એનું કારણ મારા વલ્લભ છે. આ માર્ગ વલ્લભે પ્રગટ કર્યો છે. આ વાતો વલ્લભની છે. વલ્લભને દમલાજી થોડી વારમાં બેઠા હોય ત્યારે કે દમલા, ભગવત વાત કે કેટલો સમય બીત ગયો, હજી તો હમણાં કરી હોય ત્યાં એમ કે કેટલો સમય વીતી ગયો. હું ને તમે બધા સિનિયર સિટીઝન છીએ. બાળપણને જવાનીમાં અડધું ગયું, બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું, તમે ભાવે ભજી લો ઘનશ્યામ, જીવન થોડું રહ્યું. બોલવાનું બહુ ગમે છે. અહીંયા બેઠા છીએ ત્યાં સુધી મનમાં કેટલાય સારા વિચાર આવતા હશે. સત્સંગનો એ જ આનંદ છે. આટલી વાર તમે કોઈનો ખરાબ વિચાર ન કરી શકો, કોઈનો પ્રપંચ ન કરી શકો, કોઈની વાતો ન કરી શકો. તો તમારા 24 કલાકમાંથી આ 2 કલાક તો ટોટલી તમે પ્રભુના થઈને રહ્યા ને મારા વાલા, રહ્યા ને. ઠાકોરજી કે બસ હવે અહીંયા તે જે સાંભળ્યું ને એનું ચિંતન, મનન. પણ તકલીફ એ છે, આપણે જેવા હમણાં અહીંથી ઊભા થશું ને, તું શેમાં આવી છો, રિક્ષામાં કે ગાડી લઈને? છે જગ્યા? મારી વાત ખોટી છે? આ સંસારી લોકો, હું સંસારી જ છું ને, હું તો તમારા બધાથી ગયેલી છું. ધીમે ધીમે સંસારનો મોહ કરીને મોહનમાં મોહ લગાડશો ને, મને ગમતું નથી રે પવનમાં, મારું મનડું મનમોહનમાં, મને ગમતું નથી રે પવનમાં, મારું મનડું મનમોહનમાં. ગાય જ ખરા પણ એવું હોતું નથી. પણ આનંદ એ વાતનો કે આપણને ભક્તિ ગમે છે, આપણને સત્સંગ ગમે છે, આપણને ઠાકોરજીના ગુણાનુવાદ ગમે છે. આ બધી લીલાઓ પ્રભુએ ના કરી હોત તો હું ને તમે અહીંયા ના હોત. કોની વાતો કરત? આપણે ઠાકોરજી રસો હોય છે, એની વાતો જ બધી રસવાળી. ઘણા ના ગમતું હોય ને, ઘરવાળા પરાણે લઈ આવ્યા હશે તો એ મજા આવતી હશે. શું કામ ખબર છે? આ રસો હોય છે, આમાં રસની જ વાતો. અને વૈષ્ણવ થઈને ક્યારેય કોઈનાથી મૂંઝાવું નહીં. ક્યારે કોઈ તકલીફ આવે ને તો નાસીપાસ ન થવું. તમારે આવતી હોય ને મારે આવતી હોય, આપણે બધા એક માળાના મણકા છીએ. હું અહીંયા એટલે બેઠી છું તમને મારું મોઢું દેખાય અને મને તમારું દેખાય. મારી લાયકાત નથી અહીં બેસવાની. હું ઘરે મારા ઘરવાળાની હારે ભગવાનની વાતો કરું ને, અમે બે જ હોઈએ છીએ. પૂછવા વસંતભાઈ આવ્યા હતા અમારા ઘરે, આ બેન આવ્યા હતા, અમે બે જ હોઈએ છીએ. શું કામ? મને મારા ઠાકોરજીના ગુણાનું વાત કરવા ગમે છે. પછી બધાએ કીધું કે એલા બેન મૂકો, એટલે આપણે યુટ્યુબ ચાલુ કરી. બાકી મને મારા પ્રભુના ગુણાનું વાત કરે છે. એકની સામે એક હોય, સત્સંગ પૂરું. તો ક્યારેય ક્યાંય વ્યથા આવે ને તો મૂંઝાવું નહીં. મને વ્રજવાસીની એક વાત બહુ ગમે છે, ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है,
ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है, अरे तकलीफ को बता दो कि मेरा ठाकुर कितना बड़ो है। अरे तकलीफ को बता दो कि मेरा ठाकुर कितना बड़ो है। क्यारे न मुंजाता, क्यारे न गभराता। અને જો જે આવ્યા છે તો જવાના જ છીએ, પણ જતા પહેલા એવું જીવીને જઈએ, આવ્યા દુનિયામાં ત્યારે આપણે રડતા હતા ને જગ હસતું હતું, દુનિયામાં જ્યારે આપણે આવ્યા ત્યારે આપણે હસતા, આપણે રોતા હતા અને જગ હસતું હતું। એસી કરકે જઈએ દુનિયામાંથી જઈએ ત્યારે કે આપણે હસતા હસતા જઈએ ને જગ રડે, આપણે હસતા હસતા જઈએ ને જગ રડે। ત્યાં જઈએ ત્યારે ઠાકોરજી આવકારવા માટે તૈયાર હોય, તું આટલો સરસ જીવીને આવ્યો, મેં તને હાથ પગ આપ્યા, હૈયું આપ્યું, આવું સરસ તને રૂપ સ્વરૂપ આપ્યું, તે મારું નામ લઈને મારું નામ ઉજ્જવળ કર્યું। આપણી પાસે કરોડોની મિલકત હોય, પ્રતિષ્ઠા હોય, યશ હોય, અને આપણો દીકરો જ્યારે બહાર એમ કે ને કે હું ઈલાબેન દેસાઈનો દીકરો, ત્યારે આપણા દીકરાને કહીએ બેટા તું શિલ્ડ લેવા ગયો ત્યાંય તે મને યાદ કર્યો, તે શું કીધું મારી માં ન હોત તો હું આ જગ્યાએ ના હોત। એમ આપણા ઠાકોરજીને આપણે યાદ કરીએ અને જસ એને આપીએ તો આપણા ઠાકોરજી કહેશે કે તું મને યશ આપીને જીવો, તારું જીવતર સફળ થઈ ગયું। કાંઈ એક્સ્ટ્રા એફર્ટ નથી કરવાના, જે પણ પ્રભુ કરાવે બધું એને સમર્પણ। તારું તુજને અર્પણ, તારું ધરેલું તુજને ધરાવું, હું છું ગરીબ ક્યાંથી લાવું। તો મારા વાલા બસ ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નોબડી, એવી રીતે આપણી જિંદગી આવી જ જતી રહેશે। બસ પ્રભુના ચરણારવિંદમાં એ જ વિનંતી કે સેવા સ્મરણ સત્સંગ કરતા, સેવા કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું રે। બસ સત્સંગના વિરામ આપીએ। છેલ્લે એક જ વાક્ય, હે શ્યામ તારી બંસી બની બજવું છે મારે, હે શ્યામ તારી બંસી બની બજવું છે મારે, એમાં સુર પૂરવા કેવા કેટલા અને ક્યારે એ જોવાનું તારે, એમાં સુર પૂરવા કેવા કેટલા અને ક્યારે એ જોવાનું તારે। હું બોલી એમાં ક્યાંય શબ્દોમાં ભૂલ હોય, ક્યાંય પ્રસંગમાં ભૂલ હોય, એ બધો વાંક મારો છે। તમને બધાને આનંદ આવ્યો એ મારા વલ્લભની કૃપા છે। તમારા આટલા બધાના 2 કલાક એનો સરવાળો કરો, આટલો આનંદ તમે બધાએ લીધો એ વલ્લભે લેવડાવ્યો જ, હું ફક્ત નિમિત્ત બની છું। તમે સિનિયર સિટીઝન, હું પણ સિનિયર સિટીઝન, તમે બધાએ પ્રેમથી સાંભળીને જે નજરથી નજરને મિલાવી તો જો પ્રભુને તું પ્રેમી બનાવી, તમે ને મેં નજરથી પ્રભુને પ્રેમી બનાવીને જે આનંદ કર્યો, તમારા બધાની હું ઋણી છું। તમે બધાએ મને પ્રેમથી સાંભળી। છોકરું બોલતા શીખે ને એટલે દાદા દાદી કાકા કાકી ફોઈ ફુવા શું કે કેવું બોલે છે, નહીં હવે એ બોલતો હોય કાંઈ સમજાતું ન હોય, એમ હોય કશું એવું બોલી શકો એવું મારું સામર્થ્ય નથી, છતાંય તમે બધાએ મને પ્રેમથી સાંભળી। તમારા સિનિયર સિટીઝન, તમારા બધા જે સભ્યો, પ્રમુખ, ઉપપ્રમુખ કે જે સત્તામાં હોય તે, એ બધાની હું આભારી છું। ફરી ફરીને આપણે આવા પ્રેમથી મળતા રહીએ એવી વલ્લભના ચરણારવિંદમાં વિનંતી। બોલો વલ્લભા। હવે ઈલાબેનનો આભાર તો શું માનવાનો, એમને જ આપણો આભાર માની લીધો। તમે બધા આજે આવીને સાંભળ્યા, એ બધા આભાર, ત્યારે કહેતો અમારે તમારો આભાર માનવો જોઈએ કે અમારે આમંત્રણને માન આપી
અને ઈલાબેન ભાઈ અને બીજા બેન પણ સાથે આવ્યા છે, એટલે ઈલાબેનની ઓળખાણ તો હું નહીં આપી શકું, એમની લૌકિક ઓળખાણ આપું તો એ પોસ્ટ ઓફિસમાં ઓફિસર હતા અને 45 વર્ષમાં જ એમને રિટાયરમેન્ટ લીધું. એમની અંડરમાં 60 માણસો કામ કરતા હતા, પણ 45 વર્ષની ઉંમરમાં જ એમને રિટાયરમેન્ટ લઈ અને એમને આ શું કહેવાય કે સત્સંગનો માર્ગ અપનાવ્યો છે. અને મેં એમને કીધું કે બેન અમારે કંઈક તમે આવશો તો મારે કંઈક સ્વાગત તો કરવું પડશે ને, અમે તો બીજું તો શું આપી શકીએ, બહુ તો આપણે સાલ ઉડાડત કે કુકે આપો. કે બેને કીધું કે ભાઈ હું એટલી સુખી છું, મારા 2 છોકરાઓ છે, એક અમેરિકા રહે છે, એક અહીં અમદાવાદમાં બિલ્ડર છે, બેન રાજકોટના છે, પણ 40 વર્ષથી અમદાવાદમાં જ રહે છે. અને આ બધો એમનો બાહ્ય પરિચય છે, લૌકિક પરિચય આપવો. અલૌકિક પરિચય આપવાનું મારું ગજું નથી, કારણ કે એમની કેટલી ઊંડાણ છે હું કહી ના શકું, પણ એટલું ખબર છે કે એમનો સત્સંગ એ બધાને પસંદ છે. મને મારી ઉપર કેટલાય ફોન આવતા હતા કે અમે ત્યાં આવીશું, અમને સાંભળવું છે. આવો, વાંધો નથી સાંભળવામાં, તમને વેલકમ છે, અમે સ્વીકારી, અમે આમંત્રણ આપીએ છીએ કે તમે આવી શકો છો. એટલે બેનનો સત્સંગની રૂપે હું બહુ ઊંડો પરિચય ના આપી શકું, પણ એમનો સત્સંગ એ જ એમનો પરિચય છે, એટલામાં જ આપણે માનીએ તો બધું બહુ જ છે. તમને બધાને ધન્યવાદ. હવે અશોકભાઈ, સ્મિતાબેન અને બેનને અને ભાઈને બધાને લઈ અને ત્યાં પ્રસાદ લેવા માટે પધારશે. આપણે બધા અડધો કલાક હજુ જ રોકાવાનું છે, થોડું કામ બાકી છે, એટલે 20-25 મિનિટમાં પૂરું થઈ જશે. ત્યાં સુધીમાં અશોકભાઈ લઈને જાય બેનને અને બધાને. હા, દોઢઈને બોલી લઈએ આપણે. શ્રીવાદ શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुजदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ અને સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભા. દ્રઢહીન ચરણ કેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો સહી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો साधन और नहीं कली में जासोय निवेरो, सूर्य का कहे द्विविध आंतरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢહીન ચરણના, દ્રઢહીન ચરણના, દ્રઢહીન ચરણના કે વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી ગોખલેશ. જય જય શ્રી ગોખલેશ.